નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। સાણંદના લીલાપુર ગામે વિદ્યાર્થીઓને જવાના રસ્તા ખરાબ। અમદાવાદ જિલ્લાનું સાણંદ તાલુકાનું લીલાપુર ગામ, જ્યાં હાલની પરિસ્થિતિ એવી છે કે બખરાણાથી માખીવાવ જવાનો રસ્તો પણ સ્કૂલના બાળકોને ભણતરમાં પણ તકલીફ પડી રહી છે। જોકે લીલાપુરના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ડાંગરના પાકને વધુને વધુ નુકસાન થવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તો સરકારને રજૂઆત છે કે કોઈ અધિકારી ગામની મુલાકાત લે અને અહીંની પરિસ્થિતિ જુએ એવી માંગ છે। લીલાપુર ગામના ખેડૂતોના પાકને તો નુકસાન થયું છે, પણ ભણતરમાં પણ નુકસાન થઈ રહ્યું છે। હજુ સુધી સાણંદ તાલુકાના કોઈ અધિકારી લીલાપુરની મુલાકાતે પણ આવ્યા નથી। તો શું અમારું ગામ લીલાપુરની માંગ ગુજરાત સરકાર સુધી પહોંચે? લીલાપુર ખેડૂત મિત્ર। TV18 ન્યૂઝ ગુજરાતી, લીલાપુર। પણ સરકાર અમારી ઉપર થોડી ઘણી રહેમ લાવીને એમને કંઈક પાક ધિરાણનું નિષ્ફળ આપો। આ ડાંગર જો હળીને ભૂથા વળી જઈ છે। આ ડાંગરમાં કંઈ લેવાનું નથી। ખેડૂતો ખર્ચો કરી અને થાકી ગયા અને અંતે તમને જ્યાં સુધી દેખાય આમ લાંબો સુધી બધી બાજુ સાફ થઈ ગઈ છે। રોવાનો વાળો આખા લીલાપુરના ખેડૂતમાં કોઈ હાથ દઈ અને રોવાનો વારો છે। અમે કંઈ લેવાનું નથી ડાંગરમાં। જો સાહેબ, સાણંદ તાલુકાના લીલાપુર ગામની આ ડાંગર અને માણસોની પરિસ્થિતિ એવી છે કે ઉપરે કાળ નીચે કાળ। અમારે તો કોઈ માણસ માદું પડ્યું હોય તો રસ્તો એટલો ખરાબ છે ને સાહેબ કે માણસ ચાલીને જવાની મુશ્કેલી પડે, બરોબર? એવા કાયા પડી ગયા છે। વધતા કોઈ હાજુ માદું હોય ને તો આયના એમનો મૃતદેહ અહીં થાય એ રીતની પરિસ્થિતિ થઈ છે સાહેબ। બોલો, હવે અત્યારે માણસની કોઈ સહાય નહીં, કોઈ સરકારે સહાય નહીં કરતી। અમે ક્યાં જવી સાહેબ? સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમારા બંધમાં વધારે પાણી ભરાવાના કારણથી લગભગ હજારો વીઘા ડાંગે નિષ્ફળ જઈ છે। તો હવે અમારો કોઈ બારી હ નહીં। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમને કોઈ આમાં સહાય આપો તો અમારા વધારે સારું। વધતા આવવા જવા માટે રસ્તા પણ સારા નથી રહ્યા। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે કોઈ અમારો કઈ રસ્તો નીકળે એવું કરો સાહેબ। લીલાપુર ઝોલાપુરનો રસ્તો અત્યારે હાલમાં જાય એવું પોઝિશન છે જ ને, હાલીને પણ નહીં જઈ શકાય। તો પછી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમારી આટલી અરજી અર્જણભાઈ રમાભાઈ બરોબર ના હજારો વીઘામાં ડાંગર નિષ્ફળ જઈ છે, બરોબર। એને સરકારના કહેવાની કે કંઈક જે થતું હોય એ પાક ધિરાણ કોઈ કંઈ જે સહાય કરે, જે સહાય હોય એ કરે। અને વધતા જે લીલાપુરથી ઝોલાપુર રોડ જાય એ છોકરાઓને બહુ તકલીફ પડે છે। અને ગામજનોને નોકરીવાળાને અમારા 200-300 છોકરા નોકરીએ જાય છે લીલાપુરથી, બરોબર। એમને જવાની બહુ તકલીફ છે કે સરકારને કે થોડા ખાડા પડ્યા છે અને હજુ રજૂઆત તમારા ગામની ખાડા છે અને રિપેરિંગ કરવાની સરકારને અમારી માંગ છે।